આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિસનગર ખાતે નવનિર્મિત સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું. સુશાસન દિવસ નિમિત્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિસનગર ખાતે નવનિર્મિત સિવિક સેન્ટરનું વર્ચ્યુઅલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ સ્થાનિક કર્મયોગીઓને સિવિક સેન્ટરમાં અપાતી સેવાઓ જેમ કે મિલકત વેરો, વ્યવસાયિક વેરો, જન્મ મૃત્યુનું પ્રમાણપત્ર, વિવિધ વિભાગની અરજી સ્વીકૃતિ, આધાર કાર્ડ તેમજ નાગરિકો માટે વન સ્ટોપ તરીકે કામ કરે તેમાં તેમણે સુનિશ્ચિત કરવાનું રહેશે કે નાગરિકોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ ઓછાના ઓછા સમયગાળામાં થાય એમ જણાવ્યું હતું. ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા આ કામોમાં ફર્નિચર, ઇલેક્ટ્રિકલ કામ, કોમ્પ્યુટર, પ્રિન્ટર, મેન પાવર વગેરે કામનો સમાવેશ થયો છે. આજે સુશાસન દિવસ અંતર્ગત મુખ્યમંત્રી દ્વારા 34 નગરપાલિકાના 48.31 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સિવિક સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું.